તો સાબરકાંઠા હાથમતી જળાશયમાં પાણીની આવક યથાવત છે। હિંમતનગરના મધ્યમાંથી પસાર થતી હાથમતી નદી આજે પણ રૌદ્ર જોવા મળી છે। હાથમતી જળાશયમાંથી 6000 ક્યુસેક પાણીની આવક સામે 6000 ક્યુસેક પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હાથમતી જળાશય 100% ભરાતા થયો છે ઓવરફ્લો। હિંમતનગરના હાથમતી પિકઅપ વિયર પર 8000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી વહી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે સતત વધતી પાણીની આવકની વચ્ચે સતત વરસાદ ઉપરવાસમાં સારા વરસાદને લઈને હાથમતી નદી બે કાંઠે થઈ છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે તો હાથમતી જળાશયમાં પાણીની આવક વધી રહી છે અને હજુ પણ વરસાદ વરસે તેવી આગાહી। તો સાબરકાંઠામાં હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે। હડિયોલ ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયું છે। વરસાદી પાણી ભરાવાને લઈને વાહન ચાલકો પરેશાન થયા છે। પાણીના યોગ્ય નિકાલના અભાવે વરસાદી પાણી ભરાયું છે। બે જિલ્લાને જોડતો આ સ્ટેટ હાઈવે પર દર વર્ષે પાણી ભરાય છે। અનેક રજૂઆત છતાં પણ કોઈ ઉકેલ નહીં। પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે। પાણીમાંથી પસાર થતા અનેક વાહનો બંધ પણ થયા છે। સાબરકાંઠા અને ઉપરવાસમાં અવિરત વરસાદના કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદી માહોલના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાનો બનાવ પણ સામે આવ્યા હતા। તો કેટલીક નદી નાળાઓ પણ છલકાયા હતા જેના કારણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તો વાત કરવામાં આવી હતી જે બે જિલ્લાને જોડતો હિંમતનગરથી ધનસુરા જે સ્ટેટ હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે અને સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયો જઈને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે કેટલા વાહનો પાણીના પ્રવાહમાં બંધ પડી જતા હોય છે તેના કારણે પણ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કહી શકાય કે જે ઢીચરસમાં જે પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકો વારંવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। કે કહી શકાય કે અનેકવાર રજૂઆત કરી છતાં પણ હજી સુધી આ પાણીનો કોઈ નિકાલ થયો નથી। દર વર્ષની જેમ આ વર્ષે પણ આ વરસાદી પાણી ભરાઈ જવાને લઈને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જલ્દીમાં જલ્દી પાણીનો નિકાલ થાય તેવી હાલ તો વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। અમદાવાદ અને ખેડાવાસીઓ માટે રાહતના સમાચાર। ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરાયા છે। સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરાયું છે। ધરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા દરવાજા બંધ કરાયા છે। તો ધરોઈ ડેમમાં પાણીની આવક 18,611 ક્યુસેક। ધરોઈની જળ સપાટી 618.63 પહોંચી છે। ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો 87.2% થયો છે। તો ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। તો થરાદ વાવ અને સુઈ ગામમાં વીજ પુરવઠો છેલ્લા 24 કલાકથી બંધ છે। તીર્થગામ 66 કેવી સબસ્ટેશનમાં પાણી ભરાયા છે। યુજીવીસીએલનું સબસ્ટેશન પણ પાણીમાં ગરકાવ થયું છે। તો થરાદ વાવ સુઈ ગામમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પણ અટવાયા છે। ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો છે તે બંધ થઈ ગયો છે। સુઈ ગામમાં મુશ્કેલી સતત વધી રહી છે। ઉલ્લેખનીય છે કે વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાન। પાછલા 24 કલાકથી વીજ પુરવઠો બંધ છે। થરાદ વાવ અને સુઈ ગામમાં મુશ્કેલીઓ સતત વધી રહી છે। પૂરની પરિસ્થિતિ એક તરફ છે તો બીજી તરફ વીજ પુરવઠો ખોરવાયો છે જેના કારણે લોકોને કહી શકાય કે વધુ તકલીફો ભોગવવી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। થરાદથી વાવ અને સુઈગામ જવાના તમામ રસ્તા બંધ થયા છે। થરાદથી સુઈગામ જતા નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો થરાદ વાવ અને સુઈગામના હાલ બેહાલ થયા છે। નેશનલ હાઈવે પર નાના વાહન ચાલકો પણ અટવાયા છે। રસ્તામાં અનેક વાહનો ફસાયા છે। નેશનલ હાઈવે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। સીધા જે દ્રશ્યો આપણે બતાવી રહ્યો છું કે જે પ્રમાણે નાના વાહનો માટે સુઈગામ અને વાવ જવાનો જે રસ્તો છે તે બંધ થઈ ગયો છે। આ મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ વાવ સુઈગામ અને રાધનપુરને જોડે છે। અને હાઈવે જે છે તે કચ્છ તરફ જાય છે પરંતુ અત્યારે આ જે હાઈવે છે તે હાઈવે બંધ જોવા મળી રહ્યો છે। એક બાઇક ચાલક પોતાનું બાઇક લઈને અત્યારે આવી રહ્યો છે। પોલીસની બે ગાડીઓ આગળ જઈ રહી છે।
રસ્તો જોવા માટે કે કેટલા સુધી જઈ શકાય છે, પરંતુ જે નાના વાહનો છે તેમના માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। બીજા આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે અહીંયા ટ્રાફિક જામ જે છે તે જોવા મળી રહ્યું છે। મોટી ગાડીઓ છે તે ગાડીઓ પ્રયત્ન કરી રહી છે। જે પ્રમાણે દ્રશ્યમાં જુઓ છો કે નાની ગાડીઓ છે તે લાંબુ ટ્રાફિક જામ સર્જાયું છે। થરાદ તરફ કોઈ ગાડી નાની છે તે ધીમે નથી જતી, માત્ર મોટી ગાડીઓ નીકળવાનો પ્રયત્ન કરી રહી છે। આપ જે મુખ્ય નેશનલ હાઈવે છે જે થરાદ વાવ અને સુઈગામને જોડે છે તે હાઈવે બંધ છે। ફરી એકવાર આ નેશનલ હાઈવેના આપણે દ્રશ્ય બતાવીશ કે ત્યાં નજર કરો, ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે। નાના વાહનો માટે હાઈવે જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે। હાઈવે હોય કે આજુબાજુના ખેતરો હોય, અહીંયા નદી જેવો જે પ્રવાહ છે તે ચાલી રહ્યો છે। બાઇક ચાલકો જવાનો પ્રયત્ન કરે છે પરંતુ બાઇકો બંધ થઈ રહ્યા છે, વાહનો બંધ થઈ રહ્યા છે। આપ થરાદ વાવ સુઈગામના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર વાહનો ડૂબ્યા છે। સ્ટેટ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, તો પાણીમાં અનેક વાહનો ડૂબ્યા છે। તો વાહન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સાંતલપુર કચ્છ નેશનલ હાઈવે પર વાહનો ડૂબ્યા છે, હાઈવે પાણી પાણી થયું છે। સતત વરસાદ બાદ સ્ટેટ હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ। પાટણના સાંતલપુર તાલુકામાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે। દ્રશ્યો હું તમને બતાવીશ। જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે સાંતલપુરથી કચ્છને જોડતા નેશનલ હાઈવેના છે। અહીંયા સતત 3 દિવસથી વરસાદ વરસવાના કારણે નેશનલ હાઈવે પણ ક્યાંક બેડમાં ફેરવાયો છે। એક બાજુનો હાઈવે તમને બતાવવામાં આવીશ, જ્યાં વાહન ચાલકોને હાલે પસાર થવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક ઇકો ચાલક અહીંયાથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક જે ખાડો હતો તે ખાડોમાં ઇકો હાલ ફસાઈ ગઈ છે। પાછળના દ્રશ્ય પણ બતાવવામાં આવીશ, ક્યાંક એક કાર ચાલક ફસી ગયો છે અને પાછળ તમામ ગાડીઓની લાઈનો જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે 3 દિવસથી અવિરત વરસાદને કારણે સાંતલપુર તાલુકાનો જનજીવન અત્યારે પ્રભાવિત થઈ ગયો છે। એટલે કે અત્યાર સુધી વરસાદીય આંકડાકીય વાત કરવામાં આવે તો લગભગ 13 ઇંચથી વધુ આ વિસ્તારમાં વરસાદ નોંધવા પામ્યો છે, જેને લઈને લોકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારની સ્થિતિએ જે જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં એ નેશનલ હાઈવે નો જે ડિવાઈડર છે તે ડિવાઈડર તોડી દેવામાં આવે છે, તેના કારણે આ બાજુનું પાણી આ બાજુ વહી રહ્યો છે, પરંતુ વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો। તેના કારણે પાણીનો અવરાવો પણ ક્યાંક ઓછો નથી થઈ રહ્યો, એટલે કે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। તેને લઈને ક્યાંક નેશનલ હાઈવે પણ એક બાજુની સાઈડ આવનારા કલાકોમાં ક્યાંક બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે। હાલ એક બાજુના હાઈવે પર અવિરત વરસાદ છે, તેમ છતાં વાહન ચાલકો ત્યાંથી પસાર તો થઈ રહ્યા છે, પરંતુ વાહન ચાલકો વચ્ચે જ ક્યાંક બંધ કરવાના કારણે ટ્રાફિકોની કતાર જોવા મળી છે। મહત્વની વાત છે કે સાંતલપુર તાલુકામાં સતત 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેના કારણે લોકો તેમજ જનજીવન પ્રભાવિત થયા છે। વરસાદ ક્યાંક બંધ લેવાનું નામ પણ નહીં રહ્યું। મહત્વની વાત છે કે હજુ જો વરસાદ આ જ રીતે જોવા મળશે તો ક્યાંક લીલા દુષ્કાળ જેવી સ્થિતિનો અહીંયા આ વિસ્તારમાં ઊભી થઈ શકે છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।